Hello friends and welcome to online lecture. Next topic is initial value problem. Definition is a differential equation together with initial condition is called initial value problem. એટલે આપણે જેટલા ડિફરન્શિયલ ઇક્વેશન હતા એની સાથે કોઈ ઇનિશિયલ કન્ડિશન જોડી દઈ તો એ પ્રોબ્લેમને કહેવાય ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ. ઇટ ઓફ ધ ફોર્મ ગિવન ઇન ધ નેક્સ્ટ એક્ઝામ્પલ, એટલે આ એક્ઝામ્પલમાં એટલે y(0, 1) આનો મતલબ શું છે? એટલે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 1. y(0) નો મતલબ yx, એટલે yની અંદરના કૌંસમાં જે વેલ્યુ આપેલી હોય એક્સની વેલ્યુ હોય અને બહાર જે ઇન્ટરપ્રેટ કરતા હોય એ વાયની વેલ્યુ હોય. એટલે y(0, 1) નો મતલબ જ્યારે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 1. જ્યાં લખ્યું છે y=1 condition when x is equal to 0 is used to determine the value of arbitrary constant in the general form. આર્બિટરી કોન્સ્ટન્ટ આપણે ફાઇન્ડ કરવો એના માટે આ કન્ડિશન યુઝ થાય. કોઈ પૂછે ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમનો યુઝ તો આર્બિટરી કોન્સ્ટન્ટને રિમૂવ કરવા માટે. તો એક્ઝામ્પલ નંબર 14, સોલ્વ ધ ઇક્વેશન dy/dx is equal to 4x plus y plus 1 square if y(0) is equal to 1 means x is equal to 0 implies y is equal to 1. x બરાબર 0 ઇક્વેશનમાં પુટ કરી ત્યારે y બરાબર 1 મળવું જોઈએ. કેમાં? સોલ્યુશનમાં, yની વેલ્યુમાં y ઓફ એક્સનું ફંક્શન મળે સોલ્યુશન તેમાં. તો આપેલું શું છે? dy/dx is equal to 4x plus y plus 1 નો સ્ક્વેર, જેમાં આપણે અંદરની વેલ્યુ બરાબર t ધારી લઈ અને એનું x સાપેક્ષે વિકલન કરી તો આનું x સાપેક્ષે ડાબી બાજુ શું થાય? 4 પ્લસ અને xનું 1 એટલે 4 × 1 is 4 પ્લસ yનું થાય dy/dx અને +1 કોન્સ્ટન્ટ છે તો +1નું 0 અને tનું થાય x સાપેક્ષે dt/dx. હવે dy/dx ને કરતા બનાવી, કેમ કે આપણે અહીંયા વેલ્યુ જોઈ છે dy/dx ને સૂત્રનો કરતા બનાવી તો dt/dx -4 એ વેલ્યુ મળે. તો હવે આ ઇક્વેશનમાં પુટ કરી બધી વેલ્યુ તો dy/dx બરાબર dt/x -4 ઇઝ ઇક્વલ ટુ અને આના બરાબર t ધાર્યું હતું તો શું મળે? t². હવે 4ને સામેની બાજુ લઈ જઈએ તો t² + 4 અને બાય સેપરેશન ઓફ વેરિયેબલ t વાળા બધા ટર્મ એક બાજુ અને x વાળા બધા ટર્મ એક બાજુ, તો શું મળશે? dt/4 + t² ઇઝ ઇક્વલ ટુ dx. બંને બાજુ ઇન્ટિગ્રેશન એપ્લાય કરી તો આ ટર્મ આવી જાય dt/4 + t² ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dx પ્લસ c અત્યારે નહીં આવે, ઇન્ટિગ્રેશન કરો ત્યાર પછી આવે. હવે ઇન્ટિગ્રેશન ઓફ 1/1 + x² શું થાય? tan 1x tan 1x. પણ અહીંયા 4 + t² છે, 4 + t². જ્યારે 1/1 + x² હોય ઇન્ટિગ્રેશન ત્યારે tan 1x આવે, પણ xની વેલ્યુ અહીંથી ફાઇન્ડ કરો તો શું આવે? અહીંયા આપણે 4 કોમન કાઢવા પડે તો 1/4 ઇન્ટિગ્રેશન dt/1 + t/2 નો સ્ક્વેર લખાય આ રીતે, કેમ કે આમાંથી 4 કોમન કાઢ્યા તો અહીંયા ડિવાઈડ કરવા પડે ને અહીંયા વધે 1 તો એક્સની જગ્યાએ શું મળ્યું? t/2 તો 1/4 tan 1 t/2 એટલું મળ્યું. તો અહીંયા 2 નહીં આવે, 4 આવશે, મિસ્ટેક છે, કેમ કે 4 કોમન કાઢવા પડે ત્યારે t/2 થાય. અને ઇન્ટિગ્રેશન ઓફ dx એટલે x અને પ્લસ c અહીંયા નહીં આવે, અહીંયા આવશે. તો શું મળ્યું? tની વેલ્યુ મૂકી હવે એ તમારો આન્સર. તો અહીંયા 1/4 tan 1 tની વેલ્યુ એટલે 1/2 ના 1/2, tની વેલ્યુ 4x + y + 1 ઇઝ ઇક્વલ ટુ x + c. હવે ઇનિશિયલ કન્ડિશન શું આપેલી એનો યુઝ કરી જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 1 મળે. તો ઇક્વેશન 2માં એ પુટ કરી, ઇક્વેશન 2 શું છે આ? તો x બરાબર 0 પુટ કરી તો x બરાબર 0 એટલે 4 × 0 is 0 અને y બરાબર 1 પુટ કરી તો અહીંયા મળશે 1 + 1 2, અહીંયા ડિવાઈડ બાય 2 એટલે કેન્સલ એટલે tan 1 1 અહીંયા 4 આવશે. તો
તો tan ઇન્વર્સ 1ની વેલ્યુ શું થાય? π/4. કેમ કે બંને બાજુ tan એપ્લાય કરો તો tan π/4ની વેલ્યુ શું થાય? 1. તો tan ઇન્વર્સ 1ની વેલ્યુ π/4. હવે tan ઇન્વર્સ અહીંયા 1/4 હતા, મલ્ટીપ્લાય બાય π/4 કરું તો 4 × 4 એટલે 16. તો cની વેલ્યુ મળે c = π/16. એ મલ્ટીપ્લાય બાય 2 આવશે કેમ કે 1 2 ઉપરથી રહી ગયા હતા. હવે તો હેન્સ સોલ્યુશન ઇઝ 1/4 tan ઇન્વર્સ 1/2 4x + y + 1x પ્લસ cની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી π/16. હવે એક્સરસાઇઝ તમે જાતે ટ્રાય કરી શકો છો. આપણે જેવા એક્ઝામ્પલ ગણ્યા છે એ જ રીતના છે, આમાં નવીન કાંઈ નથી, એટલે તમે જાતે ટ્રાય કરી શકો છો. હવે નેક્સ્ટ ટોપિક ઇઝ હોમોજીનિયસ ઇક્વેશન. કેને કહેવાય હોમોજીનિયસ ઇક્વેશન? તો ઓર્ડિનરી f(x, y) is said to be homogeneous function of degree n if degree of each of its term x, y = 1. એટલે f(x, y) અને હોમોજીનિયસ ફંક્શન કહેવાય ઓફ ડિગ્રી n ક્યારે કહેવાય? જો બધા x અને y ની ડિગ્રી n હોય તો ત્યારે f(x, y) ને n ડિગ્રી હોમોજીનિયસ ફંક્શન કહેવાય. તો thus the expression a0x(n, y0) plus a1x(n - 1, y1) plus up to plus anx(n - n, yn) in which every terms is of the n degree is called homogeneous function of n degree. કેમ કે આમાં y ની ડિગ્રી કેટલી છે? n, અને x ની ડિગ્રી કેટલી? ડિગ્રી કેને કહેવાય? મેક્સિમમ જે પાવર હોય એને કહેવાય ડિગ્રી. y ની અને x ની ડિગ્રી n છે તો આ હોમોજીનિયસ ઇક્વેશનને n ડિગ્રી બને. તો we can say that f(x, y) is homogeneous function of degree n if it is expressible as x(n) પાવર કોમન નીકળવો જોઈએ તો અંદર કેવા પ્રકારના ફોર્મ બને? y/x. કેમ કે મેક્સિમમ જે પાવર હતો એક્સનો એ જ આપણે કોમન કાઢી લીધો તો અંદર બધી ટર્મ વધશે y/x પ્રકારની. તો આવા પ્રકારના ફોર્મમાં તમે ફેરવી શકો તો એને n ડિગ્રી હોય. તો આ બીજી મેથડ છે. તો ફોર એક્ઝામ્પલ z = આપેલું છે x² + 4xy + 3y². તો ધીસ કેન બી રીરિટન એઝ, એટલે મેક્સિમમ પાવર કેટલો છે આમાં એક્સનો? તો 2 છે, એ જ આપણે કોમન કાઢી લઈએ એટલે x². અંદર શું વધશે? x²ની જગ્યાએ 1, x² કોમન કાઢ્યો તો 1 + 4xy. આમાં x² ટર્મ નથી તો ડિવાઈડ કરવી પડે, પ્લસ 3y²/x². અહીં x ગોઈંગ ટુ કેન્સલ તો અંદર વધશે x² + 1 + 4y/x પ્લસ 3y/x². એટલે આ કેવા પ્રકારનું ફંક્શન થયું? y/x પ્રકારનું, કેમ કે અંદર બધી ટર્મ y/x પ્રકારની છે, એના બધાય પાવર છે. તો thus z which can be expressed in the form x² f y/x is called homogeneous function of degree 2. કેમ કે x² બહાર આવ્યું અને અંદર બધાય ફોર્મ થયા y/x. અહીં 1y/x ના ફોર્મમાં કઈ રીતે લખી શકીએ 1 ને? તો y/x નો પાવર 0 હોય તો એને 1 લખાય, કેમ કે એની ટર્મ એઝ ટુ પાવર 0 ઇઝ 1. તો y/x નો પાવર 0 હોય તો 1 લખાય, તો 1 ને પણ y/x ના ફોર્મમાં લખી શકીએ. તો thus તો આ ફંક્શન આપેલું હતું z = x² + 4xy + y². તો એની ડિગ્રી શું મળી? 2. તો આ રીતે ડિગ્રી ફાઇન્ડ થાય. તો વી કેન ઓલ્સો ફાઇન્ડ ધ ડિગ્રી ઓફ ફંક્શન એઝ અંડર. એટલે એ જ ફંક્શન આપેલું છે, બીજી કઈ રીતે ફાઇન્ડ થાય? તો એ મેથડ છે x = tx લ્યો અને y = tx લ્યો. x = tx પુટ કરો જ્યાં x દેખાય અહીંયા, અને y દેખાય અહીંયા ty પુટ કરો તો શું મળે આ ફંક્શનને? અહીંયા x² તો t²x², અહીંયા 4 એમનેમ xની જગ્યાએ tx અને yની જગ્યાએ ty. તો આ બેનો ગુણાકાર કરો, અહીં ty. આ બેનો ગુણાકાર કરો તો શું મળે?
4 ઇન્ટુ ટી સ્ક્વેર એક્સ વાય, અને 3 3 વાય સ્ક્વેર એટલે ટી સ્ક્વેર વાય સ્ક્વેર. તો આમાંથી ટી સ્ક્વેર કોમન નીકળે, અંદર શું વધે? એક્સ સ્ક્વેર પ્લસ 4 XY પ્લસ 3y સ્ક્વેર. એ જ આપણું ફંક્શન છે. એક્સ સ્ક્વેર પ્લસ 4 XY પ્લસ 3y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? એફ ઓફ એક્સ વાય. તો એફ ઓફ ટી એક્સ ટી વાય ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર એફ ઓફ એક્સ વાય લખાણું. તો 12 ટીનો પાવર જે હોય એ થાય ડિગ્રી. ટીનો પાવર 2 છે તો 2 ડિગ્રી. તો બે મેથડ ભણ્યા. જો એફ ઓફ એક્સ વાય આ ફંક્શન આપેલું હોય એને તમે આ ફોર્મમાં ફેરવી શકો, એફ ઓફ વાય બાય એક્સના ફોર્મમાં. તો અહીં એક્સનો પાવર હોય એ ડિગ્રી થાય. ને બીજી મેથડ એફ ઓફ ટી એક્સ ટી વાય, આ મેથડ ઇઝીમાં ઇઝી છે. તો ટીનો પાવર જેટલો 12 આવે એને કહેવાય ડિગ્રી ઓફ હોમોજીનિયસ ફંક્શન. એટલે આ ફોર્મમાં લખાવું જોઈએ, અને ટીનો પાવર જે આવે એને કહેવાય ડિગ્રી. તો next example 15 is prove that following function is homogeneous function and find out its degree. તો ફંક્શન આપેલું છે f of x y is equal to x square plus 5xy plus y square divided by x plus y. હવે આની ડિગ્રી ફાઇન્ડ. હોમોજીનિયસ ફંક્શન તો છે કેમ કે f of x yના ટર્મમાં છે, બધી ટર્મ x અને yની છે, તો હોમોજીનિયસ ફંક્શન તો છે. હવે એની ડિગ્રી ફાઇન્ડ કરવા માટે શું કરશું આપણે? ઇઝીમાં ઇઝી મેથડ એફ ઓફ ટી એક્સ કોમા ટી વાય, એટલે એક્સની જગ્યાએ ટી એક્સ પુટ કરો અને વાયની જગ્યાએ ટી વાય પુટ કરો. તો શું બનશે? એફ ઓફ ટી એક્સ કોમા ટી વાય ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જે એક્સ દેખાય અહીંયા ટી એક્સ પુટ કરો, એટલે પહેલી ટર્મ એક્સ સ્ક્વેર છે તો ટી સ્ક્વેર એક્સ સ્ક્વેર, અને બીજી ટર્મ 5x ઇન્ટુ વાય એટલે 5 ઇન્ટુ ટી સ્ક્વેર એક્સ વાય, અને વાય સ્ક્વેર તો ટી સ્ક્વેર વાય સ્ક્વેર, છેદમાં એક્સની જગ્યાએ ટી એક્સ અને વાયની જગ્યાએ ટી વાય. તો ઉપરની ટર્મમાંથી શું કોમન નીકળશે? ટી સ્ક્વેર, અને અંદર શું વધશે? એક્સ સ્ક્વેર પ્લસ 5xy પ્લસ વાય સ્ક્વેર, અને નીચેની ટર્મમાંથી ટી કોમન નીકળશે તો ટી ઇન્ટુ એક્સ પ્લસ વાય. હવે એક એક ટી કેન્સલ, કેમ કે ઉપર ટી સ્ક્વેર છે નીચે ટી છે, તો ઉપર ટી વધશે, અને આને તમે કહી શકો એફ ઓફ એક્સ વાય, કેમ કે એ રકમમાં આપેલું છે. એફ ઓફ એક્સ વાયની વેલ્યુ આપેલી જ છે. તો ટીનો પાવર શું મળ્યો? 1. તો ફ્રોમ ધ અબવ રિઝલ્ટ ગિવન ફંક્શન ઇઝ હોમોજીનિયસ ફંક્શન એન્ડ ઇટ્સ ડિગ્રી 1. એટલે આ ફોર્મમાં લખાતા હોય તો લખાઈ ગયું એફ ઓફ ટી એક્સ ટી વાય ઇઝ ઇક્વલ ટુ ટી એફ ઓફ એક્સ વાય. તો આ ફોર્મમાં લખાણું એટલા માટે હોમોજીનિયસ ફંક્શન, એની ડિગ્રી શું? ટીનો પાવર શું મળ્યો? 1. તો એની ડિગ્રી મળી 1. તો અહીંયા સુધી રાખી, બાકીનું હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન કેને કહેવાય એ જોશું નેક્સ્ટ લેક્ચરમાં.